વચન પાંચમું અને છેલ્લું વીરભૂમિ, બરાબર, એ આજે જોઈએ છે કે જેના લેખક છે અરવિંદ પંડ્યા અને પ્રકાર છે એકાંકી. વીરભૂમિ એકાંકી છે એ ભારતમાં જ્યારે અંગ્રેજોએ ભારતને ગુલામ બનાવ્યો હતો અને ભારતના લોકો આઝાદી માટે ઝઝૂમતા હતા એ વાત કરેલી છે, બરાબર, કે કેટલી મુશ્કેલીઓનો સામનો કરી અને ભારત દેશ છે એ આઝાદ થયો છે. જલિયાવાલા બાગમાં હજારો લોકો છે એ મૃત્યુ પામ્યા હતા. એ ગોઝારા હત્યાકાંડને પણ શરમાવે એવો આ પાલ દઢવાવ સ્થળે યોજાયેલો ગોઝારો હત્યાકાંડ અંગ્રેજોના જુલમથી આદિવાસી ઉપર એ હત્યાકાંડ છે એ થઈ ચૂક્યો છે કે જેમાં 1200 જેટલા આદિવાસી વનપુત્રો એટલે કે આદિવાસી 1200 જેટલા આદિવાસી છે એ મૃત્યુ પામ્યા, બરાબર. હવે એ આપણે જોયું કે સાબરકાંઠા જિલ્લામાં આવેલું પાલ દઢવાવ છે એ સ્થળે આદિવાસી પુત્રોની નિર્મમ હત્યા કરવામાં આવી અને ગુજરાત સરકારે ત્યાં શ્રદ્ધાંજલિ રૂપે એ સ્થળને સ્મારક તરીકે જાહેર કરેલું છે, બરાબર. હવે આપણે જોયું કાલે કે જે પાત્રો છે, મેઇન પાત્રો છે મોતીલાલ, જીવાકુસ્તા ખરાડી, સુરજી નીનામા અને જનરલ ચડ્ડા. મોતીલાલ છે એ આદિવાસીઓના નેતા છે, જીવાકુસ્તા છે એના સહાયક નેતા છે, સુરજી નીનામા છે એ આમ તો આદિવાસી છે પણ સૈનિક છે એટલે અંગ્રેજોની સાથે જોડાયેલા છે, અને જનરલ ચડ્ડા છે એ અંગ્રેજ ઓફિસર છે, બરાબર. હવે કાલે આપણે પેલા ભાગમાં જોયું કે અંગ્રેજો છે એ આદિવાસી ઉપર, વનપુત્રો ઉપર જુલ્મ ઉઠાવે છે. એની જે સ્ત્રીઓ છે એની ઉપર બળજબરી કરે છે, એના ઢોર છે એ પડાવી લે છે, બરાબર. ચિત્ર વિચિત્ર વેરા છે એ નાખી દે છે અને કોઈક ને કોઈક રીતે અંગ્રેજો છે એને હેરાન કરતા રહે છે. એટલે આદિવાસી વનપુત્રો ના નેતા તરીકે મોતીલાલ એવું વિચારે છે કે હવે કાંઈ પણ કરીને ભલે બની જાય પણ અંગ્રેજોને અહીંયાથી ભગાડવા છે, આપણે આઝાદ થઈને રહેવું છે. એ માટે થઈને બધા જ લોકોને એક સ્થળે ભેગા બોલાવે છે અને મોતીલાલ છે એ પોતે ભાષણ આપે છે કે ભાઈ આપણે છે કોઈ પણ ભોગે આપણે આઝાદ થઈને રહેવું છે. એ સમય દરમિયાન ભયસૂચક ઢોલનો અવાજ આવે છે, મતલબ કે કંઈક ભય છે કે જેના હિસાબે ઢોલ વગાડવામાં આવ્યો છે. તો જીવા કુસ્તા છે એ મોતીલાલને એવું કહે છે કે ભાઈ તમારા જાન ઉપર જોખમ છે, તમે પાછળ સાંકડી તૈયાર છે એની ઉપર બેસીને નાસી જાઓ. જ્યારે મોતીલાલ ના પાડે છે કે ના, હું તમને બધાને મૂકીને જઈશ નહીં, પણ બળજબરીથી હાથ પકડી અને જીવા કુસ્તા મોતીલાલને સાંકડી ઉપર બેસાડી અને ત્યાંથી રવાના કરી દે છે. એટલું આપણે જોયું. તો પેજ નંબર 154 ઉપર જોઈએ છીએ આપણે જીવા કુસ્તાથી. તમને કાંઈ ના થવું જોઈએ, તમો અમારી ચંત્યા હો, અમને તમારી ચિંતા છે એમ કહે છે. મોતીલાલ નાસી છૂટો કરતા સ્ટેજની એક બાજુએ અંદર બળજબરીથી ઉચકીને લઈ જાય છે અને નહીં બાવજી નાહી છૂટો કરતા સ્ટેજની એક બાજુએ અંદર લઈ જાય છે. મોતીલાલ ના પાડે છે કે હું તમને છોડીને ક્યાંય જઈશ નહીં, પણ જીવા કુસ્તા છે એ ધરાથીનો હાથ પકડી કે ભાઈ ના, તમે કોઈ સુરક્ષિત જગ્યાએ વયા જાઓ, તમે અમારી ચિંતા ના કરો, તમે હસો સહી સલામત, તો આગળ આપણે કંઈક કરી શકશું. એટલે એને ધરાથી ત્યાંથી હાથ પકડી અને ખેંચી જાય છે અને સોંડળી એટલે કે સાંકડી પર બેસીને રવાના કરી દે છે. સ્ટેજની બીજી બાજુએથી પરેડ કરતા અંગ્રેજ જનરલ ચટ્ટન, 2 અંગ્રેજ સોલ્જર તથા 2 આદિવાસી સોલ્જર સુબેદાર સુરજી નીનામા વગેરે દમામથી પ્રવેશે. દમામ એટલે કે જુસ્સાથી પ્રવેશે છે, બરાબર. હવે ભયસૂચક ઢોલ શેનો વાગતો હતો? તો કે અંગ્રેજો આવતા હતા, જનરલ ચટ્ટન આવતો હતો, એની સાથે એના સૈનિકો આવતા હતા, એટલા માટે ભયસૂચક ઢોલ છે એ વાગતો હતો. સુરજી નીનામા બોલે છે, આઈ ઢોકળિયા કુવામાંથી બધા ભેગા થયા હો એમ કે મોતીલાલ કિન્નો
ગીજો, હું પૂછું છું કિમનો ગીજો મોતીલાલ. ઢોકળિયા કુવા પાસે બધા શું કામ ભેગા થયા છે એમ પૂછે છે સુરજીની નામ. અને મોતીલાલ કિમનો એટલે કે ક્યાં, ગીજો એટલે કે કયો, મોતીલાલ કઈ બાજુ ગયો છે બોલી ગયો. જનરલ ચટ્ટન બોલે છે એ तुम लोग इतने सारे बदमाश, जो એની બોલી છે એ રીતની છે કે તમે બધા આટલા બધા બદમાશ છો, क्या करते हो, किधर गया मोतीलाल, बोलो नहीं तो मार डालूंगा. बराबर. જનરલ ચટ્ટન છે આદિવાસી લોકોને કહે છે કે તમે લોકો એટલા બધા બદમાશ છો અને ક્યાં છે મોતીલાલ એ કયો, નતર તમને બધાને મારી નાખીશું. જીવા પુસ્તા તથા બીજા મોતીલાલને રવાના કરીને આવતા જુએ છે. શંકાશીલ થઈ એ तुमने भगा दिया उसको, किस तरफ भगाया मोतीलाल को. જો જનરલ ચટ્ટનને જીવા પુસ્તાની લોકો આવે છે એટલે એને શંકા જાય છે કે નક્કી આ લોકોએ મોતીલાલને ભગાડી દીધો છે, કેમ કે જનરલ ચટ્ટન અને એના સૈનિકો છે એની પાસે પાકી માહિતી હતી કે મોતીલાલ છે એ સભા ભરે છે અને આદિવાસી લોકોને આઝાદી માટેની સભા ગોઠવેલી છે. બરાબર. એટલા માટે જનરલ ચટ્ટન છે એ જીવા પુસ્તા અને બાકીના જે લોકો છે એની ઉપર શંકાની તરફ જોવે છે, શંકાની દ્રષ્ટિએ જોવે છે કે તમે મોતીલાલને ભગાડી દીધું છે, કઈ બાજુ ભગાડી દીધું છે બોલો. મોતીલાલ ગયો તે બાજુ જોઈને ચોકે છે. કમ ઓન સોલ્જર, ક્વિક, દોડો, ઝડપથી દોડો એમ કહે છે કે આ સાઈડ જ ગયો હશે. इधर ही होगा, पकड़ो उसको, चलो. ચટ્ટન તથા બીજા સોલ્જરો તેની સાથે દોડે છે. ફક્ત સુરજી નીનામાં સ્ટેજ ઉપર આ ટોળાને સંભાળે છે. સુરજી નીનામાં આદિવાસી જ છે પણ સોલ્જર તરીકે અંગ્રેજોની સાથે પોતાની ફરજ બજાવે છે. અત્યારે એને અહીંયા આદિવાસી લોકો ભેગું રહેવું જોઈએ પણ એવું નથી કરતો, એ પોતાની ફરજ ભૂલી જાય છે આદિવાસી લોકોની સાથે રહેવાની અને એ અંગ્રેજોની સાથે ભળી જાય છે. એટલે એકલો સુરજી નીનામાં છે એ ત્યાં આદિવાસી લોકોને સંભાળે છે, બાકીના બધા સોલ્જરોને જનરલ ચટ્ટન છે એ મોતીલાલને પકડવા જાય છે. અંગ્રેજ સોલ્જર દોડતા દોડતા ખડા રહે, ઢેમ હેવાન, બધા બીગમાં જતા રહે છે. અહીંયા ને અહીંયા ઊભો રહે એમ કહે છે. બંદૂકની 4 ગોળીઓ છૂટવાનો અવાજ સંભળાય છે. અંગ્રેજ સોલ્જર ફરી પાછું બોલે છે ભાગ ગયા સાલા ઉસ તરફ દોડ. શું કહે છે કે ઈ ભાગી ગયો છે ઓલી બાજુ જઈને એને પકડી ગયો. ટોળું હાશકારો અનુભવે છે. ટોળાનું જેવું અધર થઈ જાય છે કે જે સુરજી નીનામાં લઈને બેઠો છે કે ક્યાંક મોતીલાલ પકડાઈ ના જાય, પણ સોલ્જરનો અવાજ આવે છે કે ઈ ભાગી ગયો તો ટોળું છે ઈ નિરાત અનુભવે છે. સ્ટેજ ઉપર સુબેદાર સુરજી નીનામાં અને જીવા પુસ્તા તથા પ્રજાજનો સામે આવી જાય છે. જીવા પુસ્તા બોલે છે સુરજીને, એલા તું તો આપણા વાળો ભીલ હે, લા આપણી નાતનો હે, ચિતરિયા પાલનો હે. શું કહે છે કે તું તો આપણી બાજુનો છો એમ કહે છે. તું ભીલ, આદિવાસી ભીલ છો, ચિતરિયા પાલનો છો અને તું એની સાથે ભળીને રહે છે. જીવા પુસ્તા છે એ સુરજીની નામાને સમજાવે છે. આદિવાસી નેતા બોલે છે ચિતરિયા પાલનો હે, બધા સભાજનો હે ચિતરિયા પાલનો. શું કહે છે કે આપણી બાજુનો છે આ અંગ્રેજ સોલ્જર તરીકે જે સુરજીની નામા છે એ આપણી જ બાજુનો છે પણ અંગ્રેજોની સાથે ભળી ગયો છે એમ કે છે. સુરજીની નામા બોલે છે હા હા હું સુરજીની નામા અંગ્રેજ પલટનનો એબીસી સુબેદાર છું. જો એને એનો હોદ્દો છે, એનો ગર્વ છે, એનો અભિમાન છે કે હા હું જ સુરજીની નામા અને હું અંગ્રેજોનો એક સોલ્જર છું, સુબેદાર છું. હું ચિતરિયા પાલનો છું, મારી પાસે બંદૂકવાળી આપણાવાળા ભીલોની મોટી પલટન છે. બોલો શું કહે છે? મોટી પલટન મતલબ કે સુરજીની નામાની જેમ જે આદિવાસી ભીલ છે એ લોકો પણ અંગ્રેજોની સાથે સૈન્યમાં જોડાયેલા છે. એમ કહે છે કે મારી સાથે આપણાવાળા ભીલની ઘણી બધી સંખ્યા છે કે જેની પાસે બંદૂકો છે, એ લોકો અંગ્રેજોની સાથે સૈનિકમાં જોડાઈ ગયા છે, એના સૈન્યમાં જોડાયેલા છે. હવે બોલો શું કામ છે તમારે? જીવા પુસ્તા કહે છે તું હે કેમ અણાના હાથે થઈ ગઈ જો. શું કહે છે? તું કેમ તેમના હાથે ત્યાંથી ચાલ્યો જાય છે, એની સાઈડ તું કેમ ચાલ્યો જાય છે એમ કહે છે.
આદિવાસી નેતા કહે છે પણ આઈ કિમ આજ્યો હે, આજ્યો એટલે કે આવ્યો છે. અહીંયા શું કામ આવ્યો છે કહે છે કે સુરજીની નામાજી આદિવાસીઓની સાથે આવ્યો છે. જનરલ ચટ્ટનજી જે આદિવાસી લોકો સભા ભરાણી ત્યાં આવ્યા છે, તો આદિવાસીઓ પૂછે છે સુરજીની નામાને કે તું શું કામ અહીંયા આવ્યો છે, શું કારણ છે કે જેના હિસાબે તું અહીંયા આવેલો છે. જીવા ગુસ્સા કહે છે એ તો અંગ્રેજ રાજનું માનવી હેલા. શું કહે છે જીવા ગુસ્સા આદિવાસીને કે ભાઈ ઈ એટલે કે સુરજીની નામાજી અંગ્રેજનો માણસ છે. સુરજી સબાહો જીવા ગુસ્સા જ બોલે છે સાબાસ છે સાબાસ, ભીલ થઈને ભીલને જ ભડાકે દેહેલા. શું કહે છે એક ભીલ થઈ અને ભીલના લોકોને જ તું ગોળીએથી મારીશ. આજ મગરાનો માનવી થઈને આજ મગરાના લોકોને મારેલા. મગરા એટલે કે ડુંગર. જો આ શબ્દો યાદ રાખજો, આવા શબ્દો છે તર્કના શબ્દોમાં પૂછાઈ જાય છે. શું કહે છે આજ ડુંગરનો માણસ છે અને આજ ડુંગરના માણસને તું ગોળી મારી દઈશ. ને આ અંગ્રેજ હાકેમના કહેવાથી અને કોના કહેવાથી તો કે અંગ્રેજ સૈનિક છે એના કહેવાથી તું આપણાવાળા લોકો ઉપર ગોળીબાર ચલાવીશ. હા તો થું બધા સભાજનો ડચકારા બોલાવી અને થું કરે છે આપણાવાળો થઈને તો અંગ્રેજોની સાથે ભળી ગયો એવા એને ઉદ્ગારો કહે છે. આદિવાસી નેતા બોલે છે મારા હારા ખોદડા એ ભોપાના નેજા નીચે બેઠો છે. શું કહે છે કે પોતાના જે પૂતળા છે કુળદેવીના માતાજીના એ ધજાની નીચે બેઠા છે એમ કહે છે. મતલબ કે બધું જોવે છે. આદિવાસી નેતા એમ કહે છે કે આપણાવાળા થઈને સુરજીની નામાને કહે છે કે તું આપણાવાળો થઈને ભીલ થઈ અને અંગ્રેજોની સાથે ભળેલો છે એટલે સમજાવવાના ઘણા પ્રયત્ન કરે છે. પણ સુરજીની નામા અત્યારે એનો નોકરીનો દબાવ છે એટલો બધો, એનું અભિમાન છે કે એ સમજશે નહીં. પછી આ જ સુરજીની નામા છે એના જીવનનો કરુણ અંત એ ખુદ લાવશે. બરાબર એ છે એટલે જોઈએ આપણે. અંગ્રેજ સોલ્જર બોલે છે जीवा मुस्का ने तुमने भगा दिया उसको. अंग्रेज सोल्जर आવીને કોને કહે છે જીવા મુસ્કા ખરાડીને કહે છે કે તે મોતીલાલને ભગાડી દીધો. मैं तुझे गोली मार दूंगा, હું તને ગોળી મારી દઈશ. ચટ્ટન છે એ ગુસ્સે થઈ જાય છે. એ ભી ક્યો બેઠે હો અભી તક. શું કામ કહે છે અંગ્રેજ જનરલ ચટ્ટન ઓફિસર છે એ બધા ભીલને કહે છે કે હજી શું કામ અહીંયા બેઠા છો, વયા જાઓ. કેમ કે ખિલાફ હતો જો બધા આદિવાસી ભેગા થઈ જશે, એને કોઈ એવું ભાષણ આપીને સમજાવવામાં આવશે તો અંગ્રેજોની વિરુદ્ધ જશે. બરાબર, અને એવું અંગ્રેજો ઈચ્છતા નથી. એટલા માટે શું કહે છે કે ભાઈ અહીંયા ચાલ્યા જાઓ, જે શું કામ બેઠા છો, ચલો जिसको जिंदा रहना है तुरंत भाग जाओ, इधर से जाओ. ચાલો જેને જીવતું રહેવું છે વયા જાવ એમ કહે છે. અને આનું કાંઈ નક્કી ના હોય ક્યારે ગોળીબાર કરી નાખે. બરાબર, એટલે એને ચેતવણી આપે છે અંગ્રેજ ઓફિસર આદિવાસીઓ કે જો તમારે જીવતું રહેવું હોય તો તરત જ અહીંયાથી ભાગી જાઓ. પણ અંગ્રેજોની વાત માનીને કોઈ ત્યાંથી ભાગતું નથી, ત્યાં ને ત્યાં બેસી રહે છે. સુરજી બોલે છે એકવાર કીએ હે, મતલબ કે એકવાર કહીએ છીએ, ના હો બધા, ના હો એટલે કે નાસી જાઓ, અહીંયાથી ભાગી જાઓ બધા. ચટ્ટન બોલે છે જો 10 गिनने तक नहीं भागेगा उसको गोली मार देंगे. શું કહે છે કે 10 સુધી ગણવામાં આવશે, જો 10 સુધી ગણી દેશું અને કોઈ નહીં ભાગે તો એને ગોળી મારી દેવામાં આવશે. બધા સભાજનો મોટેથી કાળિયા દેવની જોઈ, કાળિયા દેવની છે એના જે આરાધ્ય દેવ છે એ આરાધ્ય દેવની જય જયકાર બોલાવે છે. મતલબ શું કહે છે કે અમે અહીંયાથી જવાનું નથી એવો લલકાર બધાની સામે કરે છે. સુરજી બોલે છે હેલા મગરા ઉપર, મગરા એટલે ડુંગર ઉપર ઓટોમેટિક મશીન ગન ચડાવી છે. શું કહે છે કે પેલો જે ડુંગર છે એ ડુંગર ઉપર ઓટોમેટિક મશીન ચડાવેલી છે, ત્યાં ગોઠવેલી છે. લબલબી દબાવે એટલી જ વાર વિશેલા, તમારા તીર કામના કામ નહીં લાગે. જો આદિવાસી લોકો છે એની પાસે એવી કોઈ મશીનરી નથી હોતી કે નથી એની પાસે ગન હોતી, એ લોકો પાસે લાકડામાંથી બનાવેલા તીર કામઠા હોય છે. સુરજીની નામમાં શું કહે છે કે ત્યાં ડુંગર ઉપર મશીન ગન ગોઠવેલી છે. મશીન ગનની સામે જે ગોળીઓ ફૂટશે એની સામે તમારા તીર છે એ તીર કંઈ કામમાં આવશે નહીં. જાઓ અભિને અભી નાખી છૂટો બધા. શું કહે છે અભિને અભી એટલે અત્યારે ને અત્યારે.
બધા જાઓ અને અત્યારે ને અત્યારે નાસી જાઓ. બધા સભાજનો મોટેથી બોલે છે કે નહીં નાહવાના, મતલબ કે અમે ભાગવાના નથી કે નથી નાસી જવાના, અમે અહીંયા ને અહીંયા જ રહેવાના છે. એવો લલકાર એ સુરજીનીનામાં અને જનરલ ચટ્ટનને પોતાનો જે ઈરાદો છે એ ઈરાદો જાહેર કરી દે છે. અમે અહીંયા જ રહેવાના છે, અમે અહીંયા જવાના નથી. સુરજી બોલે છે મશીન ગન કેવી એ જાણો છો? મશીન ગન કેવી હોય એ જાણો છો? એક બાજુ ગોળીઓ ઓરાતી જાય ને બીજી બાજુ ફૂટતી જાય ને ઘાસ સાફ. સુરજીનીનામાં છે કે આદિવાસીના જે સભામાં જે લોકો છે એ લોકોને કહે છે કે મશીન ગન શું હોય સમજો છો તમે? કેવી હોય જોવો છો તમે? જોઈ છે ક્યારે? કે એમાં એક બાજુ ગોળીઓ છે નખાતી ઓરાતી જાય એટલે કે નખાતી જતી હોય છે અને એક બાજુ એ ધડાધડ ફૂટતી જતી હોય છે. એકથી હારે જ સામે જેટલા લોકો છે એટલા લોકોનો ખાત્મો બોલી જાય છે. સુરજીનીનામાં આદિવાસી થઈ અને આદિવાસી લોકોને એવી ધમકી આપે છે અને સમજાવે છે. ત્યાંથી એને ભગાડવાની ઘણી બધી કોશિશો કરવામાં આવે છે પણ આદિવાસી લોકો હવે આઝાદીના જ મૂળમાં આવી જાય છે પણ ત્યાંથી ભાગવાનો એક પણ જાતનો ઈરાદો રાખતા નથી. એટલે એની સામે જવાબ આપે છે ને કોઈ જ ત્યાંથી ભાગતું નથી, બધા ત્યાં બેસી રહે છે. અહીંયા સુધીનો ભાગ 2 આપણે રાખીએ છીએ. હવે પછીનો ભાગ 3 છે એ આગલા લેક્ચરમાં જોઈએ છીએ.